જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટિપ્સ ફોર હેલ્થમાં। અત્યારે ભાદ્રપદ એટલે કે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે। આમ જોઈએ તો તે ચાતુર્માસનો જ ભાગ છે, જેમાં અનેક તહેવારો આવે છે, જેમ કે ગણેશ ઉત્સવ, રામદેવપીરના નોરતા, જળઝીલણી 11 અને સાથે સાથે 15 દિવસનું શ્રાદ્ધનો મહિનો છે। પરંતુ આ બધાની વચ્ચે ભાદરવા મહિનામાં વધારે પ્રમાણે બીમારીઓ જોવા મળે છે। એક બાજુ ચોમાસાની ઋતુ સાથે ભાદરવાનો આકરો તડકો પડે છે। આ બધું ભેગું થતાં આ મહિનામાં વધારે રોગચાળો ફેલાય છે। પરંતુ આ મહિનામાં શું ખાવાથી અને શું ના ખાવાથી આપણે રોગોથી બચી શકીએ છીએ? આયુર્વેદ મુજબ ભાદરવામાં લીલા પાનવાળી શાકભાજી ન ખાવી જોઈએ। ચોમાસું હોવાથી પાંદડાવાળા શાકમાં જીવાત બેક્ટેરિયા વધુ હોય છે, જેથી બને ત્યાં સુધી લીલી શાકભાજી ન ખાવી। દહીં પણ ન ખાવું જોઈએ, કારણ કે આ સમયમાં દહીંમાં વધારે બેક્ટેરિયા જોવા મળે છે। આથાવાળી વસ્તુઓ જેવી કે ઇડલી, ઢોસા, ઢોકળા પણ ન ખાવા જોઈએ, કેમ કે આ સમયમાં આથા લાવવા માટે જે બેક્ટેરિયા હોય છે તે વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, જે ક્યારેક ઝેરી પણ બની શકે છે અને આપણા શરીરને નુકસાન કરી શકે છે। રીંગણ પણ ન ખાવા જોઈએ। સાથે સાથે જે મધ આવે છે તેનું પણ સેવન આપણે આ મહિનામાં ન કરવું જોઈએ। લસણ, ડુંગળી જેવી મસાલેદાર વસ્તુઓ ન ખાવી જોઈએ। મસાલેદાર અને તેલયુક્ત ખોરાક પણ ન લેવો જોઈએ। તો શું ખાવું જોઈએ? માત્ર શાકાહારી ખોરાક લેવો, કઠોળની વધારે પ્રમાણમાં લેવું, ગાયનું દૂધ, ગાયનું ઘી કે ઘીમાંથી બનેલી વસ્તુઓ વધારે ખાવી। આથી જ આપણે ભાદરવા મહિનામાં ખીરનો મહિમા વધારે છે। ખીર ખાવાથી પિત્તનો નાશ થાય છે। અનેક રોગોમાં ખીર લાભદાયક છે। તુલસીના પાન ખાવા જોઈએ। બને ત્યાં સુધી એક જ વાર ભોજન લેવું જોઈએ। ઘી અને દૂધનો વધારે ખોરાકનો ઉપયોગ કરવાથી પિત્તનો નાશ થાય છે, જે આપણા શરીર માટે લાભદાયી છે। બાફેલા મગ અને ભંગનું પાણી વધારે પ્રમાણમાં લેવું જોઈએ। આપણે જે ચૂર્ણનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે સુદર્શન ચૂર્ણ, તેનો દરરોજ ઉપયોગ કરવો જોઈએ। સાકરવાળું પાણી, સાકરનું શરબત આ પણ ભાદરવા મહિનામાં ખૂબ જ ઉપયોગી છે।